નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ ને? આજે આપણે જોવાના છીએ ધોરણ 10 અસાઇનમેન્ટ પ્રશ્નો. બરાબર મિત્રો, એમાં સામાજિક વિજ્ઞાનમાં આપણે વિભાગ સીના બધા જ આઈએમપી પ્રશ્નો આ વિડીયોમાં જોવાના છીએ. બરાબર મિત્રો, તો ચાલો મિત્રો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો અહીં મિત્રો પહેલાં પ્રકરણ નંબર 2 છે તમારે. બરાબર, એમાં પ્રકરણ નંબર 2માં કયા કયા આઈએમપી પ્રશ્નો છે એ જોઈએ. તો ચાલો મિત્રો હવે આ 4 આઈએમપી પ્રશ્નો જોઈએ. તો એ તમારે પહેલો પ્રશ્ન છે, ભારતની એક કલા તરીકે હાથ વણાટની કલાનો પરિચય આપો. બરાબર, તમારે હાથ વણાટની જે કલા છે તે પરિચય આપવાનો છે. બીજો છે ચર્મકામ, ભારતની જૂની કારીગરી છે તેની સ્પષ્ટતા કરો. ત્રીજો છે ભવાઈ વિશે ટૂંક માહિતી આપો. ચોથો છે ભારતમાં આદિવાસી નૃત્યની માહિતી આપો. બરાબર, ખૂબ જ આઈએમપી છે, આમાંથી જ આવશે. હવે મિત્રો આગળનો આપણે ચેપ્ટર જોઈએ તો મિત્રો એ પ્રકરણ નંબર 3નો પ્રશ્ન નંબર 1 છે કે પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવવાનું છે. બીજો છે ધોળાવીરા વિશે માહિતી આપવાનું છે. તમારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ધોળાવીરા. બરાબર મિત્રો, ખાસ કરીને તૈયાર કરી લેજો ધોળાવીરા. અને બીજો એક તમારે રહેશે કે ભારતનું પ્રાચીન નગર આયોજન. ત્રીજું છે લોથલ બંદર. આ 4 મોઢેરાનું સૂર્ય મંદિર 4 ખૂબ જ આઈએમપી છે મિત્રો. એમાંથી હું તમને આપું આ 4માંથી જો આઈએમપી, તો એમાંથી એક છે પહેલો જ પ્રાચીન નગરનું આયોજન. બીજું છે લોથલ, તે સમયનું અગત્ય બંદર હતું. અને મોઢેરા સૂર્ય મંદિર. આ 3માંથી ગમે તે આ 3 પહેલાં કરજો અને પછી ધોળાવીરા કરજો. ધોળાવીરાની બહુ શક્યતા નથી, પરંતુ આવી પણ શકે ધોળાવીરા. બરાબર, ત્યાર પછી આગળ જોઈએ પ્રકરણ નંબર 4. તો એ પ્રકરણ નંબર 4 છે તેમાં તમારે એ પહેલો છે ભારતમાં કેટલા વેદો છે અને કયા કયા તે સમજાવવાનું છે. બીજો છે મહાકાવ્યો તરીકે રામાયણ અને મહાભારતની રચના જણાવવાની છે મિત્રો તમારે. અને ત્રીજો છે ગુજરાતી ગદ્ય પદ સાહિત્ય વિશે નોંધ લખો. અને અમીર ખુસરોનો પરિચય આપો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર મિત્રો, એના પછી આગળ જોઈએ હવે પ્રકરણ નંબર 5. તો એ પ્રકરણ નંબર 5 તો એ પહેલો છે કે પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર. બરાબર, ત્યાર પછી જે ગણિત શાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલી નોંધ વિશે લખવાનું છે. ત્રીજું છે વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓના નામ આપો અને વાસ્તુશાસ્ત્રમાં કઈ કઈ માહિતીનો સમાવેશ થાય છે. ચોથું છે નીચેના ઐતિહાસિક વ્યક્તિઓને પરિચય આપવાનો છે. બરાબર, તમારે એમાં છે આર્યભટ્ટ, મહર્ષિ ચરક અને વરાહમિહિર. બરાબર, ત્યાર પછી ચેપ્ટર નંબર 9 અને ચેપ્ટર નંબર 10ના એ ભેગા પ્રશ્નો છે. ચેપ્ટર નંબર 9નો છે નવીનીકરણીય અસરો જણાવવાની છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, પરીક્ષામાં પૂછાઈ શકે છે આ તમારે પ્રશ્ન. ત્યાર પછી ચેપ્ટર નંબર 10માં આવ્યા છે તમારે કે ભારતના અર્થતંત્ર કૃષિ યોગદાન જણાવવાનું છે. ભારતની કૃષિ પેદાશો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મિત્રો, 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે ભારતની કૃષિ પેદાશો. બરાબર ને? ત્યાર પછી છે શેરડી ઉત્પાદન. શેરડી ઉત્પાદન પણ તમારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં જે ઉત્પાદન થાય છે તેના ઉત્પાદન તમારે લખવાનું છે. બરાબર, તેનું ઉત્પાદન કરનાર ભારતના રાજ્યો કે નામ એ શેરડી ઉત્પાદન કરશો તેમાં બધું જ આવી જશે મિત્રો તમારે. ત્યારબાદ કૃષિ ક્ષેત્રે આવેલ સંસ્થાગત અને ટેકનિકલ સુધારા. એમાં મિત્રો સંસ્થાગત સુધારા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને ટેકનિકલ. બરાબર, અને હળિયાળી ક્રાંતિ પણ હોઈ શકે મિત્રો. બરાબર, હળિયાળી ક્રાંતિ તમારે 2 માર્ક્સમાં હોઈ શકે. ત્યાર પછી આગળ જોઈએ આપણે હવે તો ત્યાર પછી અહીંયા પ્રકરણ નંબર 11 છે. તો પ્રકરણ નંબર 11 તો એ પહેલો છે વૃષ્ટિ જળ સંચય વિશે માહિતી આપો. બીજો છે જળ વ્યવસ્થા સ્થાપના માટે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. ત્રીજો છે બહુહેતુ યોજનાઓનું મહત્ત્વ જણાવવાનું છે. બરાબર મિત્રો, ત્યાર પછી પ્રકરણ નંબર 16 છે તમારે અહીં. તો અહીંયા પહેલું છે ખાનગીકરણના લાભો જણાવવાના છે મિત્રો. બરાબર, ખાનગીકરણના ગેરલાભો પણ અહીંયા તમારે જણાવવાના રહેશે. આ બંને ખૂબ જ આઈએમપી છે મિત્રો. આ બંનેમાંથી ગમે તે એક તમારે પૂછાઈ શકે છે. બરાબર મિત્રો, ત્યાર પછી છે ત્રીજું પણ તમે અહીંયા જોઈ શકો છો કે પર્યાવરણની સુરક્ષા માટે કયા પગલાં લેવા જોઈએ. હવે આપણે અહીંયા લાસ્ટ ચેપ્ટર જોઈએ તો અહીં પ્રકરણ નંબર 17. એના પછી મારા ખ્યાલથી લગભગ તો નથી. બરાબર, જોઈ લઈએ પ્રકરણ નંબર 17 પહેલાં. તો અહીં તમારી પહેલું જે પ્રશ્ન રહેશે તો પહેલો પ્રશ્ન તમારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ
છે કે ગરીબ એટલે શું? ગરીબી એટલે શું? ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો. મનરેગા કાર્યક્રમની સ્પષ્ટતા કરો. જો ભારતમાં બેરોજગારી ઘટાડી છે તો શ્રમ શક્તિનું યોગ્ય આયોજન અને શ્રેષ્ઠ પુરાવા થઈ શકે છે. કઈ રીતે જણાવો? અને તમારે છે વિશ્વ શ્રમ બજારોનો ખ્યાલ સ્પષ્ટ કરવાનો છે. બરાબર મિત્રો, તો આ સાથે અહીંયા આપણે ચેપ્ટર નંબર 17 પણ પૂર્ણ થાય છે. તો આ રીતે તમારે મિત્રો પરીક્ષામાં 3 માર્ક્સના પ્રશ્નો પૂછાઈ શકે છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે આનું સોલ્યુશન જોઈએ તો નીચે કમેન્ટ કરો. આપણે જલ્દીથી જલ્દી આનું સોલ્યુશન લાવીશું. થેન્ક યુ સો મચ. વિડીયો તમારો ખૂબ ખૂબ આભાર.